વડાપાઉં દાબેલીથી બિલકુલ અલગ, વરસાદમાં ખાવાની મજા આવે તેવા ચટપટા ચાટ સાથે બનતા પોરબંદરના સ્પેશિયલ ભરેલા પાઉં કહો કે કચ્છની ભેલ દાબેલી, જે બનાવવા માટે સૌ પ્રથમ 150 ગ્રામ ચોખાના મમરા લેવાના. જો ભેજવાળા હોય તો હલકા શેકી લેવાના. હવે જાડી કઢાઈમાં 3 ટેબલસ્પૂન તેલ ગરમ કરી તેમાં 1/4 ટીસ્પૂન હિંગ, અડધી ટીસ્પૂન હળદર અને 1/4 ટીસ્પૂન મીઠું ઉમેરવાનું. પછી તેમાં મમરા ઉમેરી 3 થી 4 મિનિટ ક્રિસ્પી થાય ને તેવા શેકી લેવાના. 2 બાફેલા મેશ કરેલા બટેટા લેવાના, તેમાં મેશ કરેલા ચણા, વઘારેલા મમરા, સમારેલી ડુંગળી, તીખા મસાલાવાળા બી, ચેવડો, ચાટ મસાલો અને લાલ મરચું પાવડર, લીલી ચટણી અને ખજૂર આમલીની ચટણી ઉમેરી ભેળ તૈયાર કરવાની. હવે પાઉંને વચ્ચેથી કટ કરવાના. બંને બાજુ ખાટી મીઠી ચટણી અને લીલી ચટણી લગાવવાની. તૈયાર કરેલી ભેળ હતી ને તે હવે આ પાઉંમાં ભરી દેવાની. ઉપરથી સેવ અને કોથમીર વડે બધું ગાર્નિશ કરવાનું. બસ ડાયરેક્ટ એક જ બાઈટ લો ને એટલે ચાટ અને પાઉં બંનેનો સ્વાદ એકમાં જ.